આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુજરાત પોલીસના આદેશની ટાંકીને આરોપ લગાવ્યો હતો કે દિલ્હીમાં ચૂંટણી પંચે પંજાબ પોલીસને હટાવીને ગુજરાત પોલીસને નિયુક્ત કરી છે। ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેમના દાવા પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે હવે તેઓ જાણે છે કે લોકો તેમને કેમ જુઠ્ઠા કહે છે। દિલ્હી વિધાનસભાની ચૂંટણી હવે પૂરજોશમાં છે। ત્રણ મુખ્ય રાજકીય પક્ષો આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ મતદારોને રીઝવવામાં તેમજ વિરોધ પક્ષોની ખામીઓ દર્શાવવામાં કોઈ કસર છોડી રહી નથી। આરોપો અને પ્રતિ આક્ષેપોનો એક રાઉન્ડ ચાલુ છે। તે દરમિયાન આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુજરાત પોલીસના આદેશની ટાંકીને આરોપ લગાવ્યો હતો કે દિલ્હીમાં ચૂંટણી પંચે પંજાબ પોલીસને હટાવીને ગુજરાત પોલીસને નિયુક્ત કરી છે। તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા। ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેમના દાવા પર વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું કે હવે તેઓ જાણે છે કે લોકો તેમને જુઠ્ઠા કેમ કહે છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આદેશની નકલ શેર કરતી વખતે તેમણે કહ્યું કે ચૂંટણી પંચે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ઘણા રાજ્યોમાંથી દળો મોકલવા માટે અપીલ કરી છે, તો પછી તેમણે ગુજરાતનો ખાસ ઉલ્લેખ શા માટે કર્યો? સંઘવીએ કહ્યું, મને હવે સમજાયું કે લોકો તમને જુઠ્ઠા કેમ કહે છે। કેજરીવાલજી, મને આશ્ચર્ય થાય છે કે પૂર્વ મુખ્યમંત્રી તરીકે તમે ચૂંટણી પંચના નિયમોથી વાકેફ નથી। રાજ્યના ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે તેમણે માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ વિવિધ રાજ્યોમાંથી દળોની વિનંતી કરી છે। ખરેખર તો ભારતના ચૂંટણી પંચે વિવિધ રાજ્યોમાંથી એસઆરપી નિયુક્ત કરવાનો આદેશ આપ્યો છે, જે એક નિયમિત પ્રક્રિયા છે। તેમની વિનંતી મુજબ 11 જાન્યુઆરી 2025ના રોજ યોજાનારી ચૂંટણી માટે ગુજરાતમાંથી એસઆરપીની 8 કંપનીઓને દિલ્હી મોકલવામાં આવી હતી। કેજરીવાલજી, માત્ર ગુજરાતનો જ ઉલ્લેખ કેમ? जयघोष हो रहा उसे सुनो, कन कन में ज्वाला भर दी है, राम लल्ला के चरणों पर मुंडों की माला धर दी है, नर नारी बालक संत सभी मिल अवधपुरी को जाएंगे, राम राज्य के स्थापन का हम उत्सव सदा मनाएंगे। खुलेआम सदन के अंदर भारतीय जनता पार्टी के अध्यक्ष जेपी नड्डा जी ने कबूल किया कि भारतीय जनता पार्टी के कार्यकर्ता पूर्वांचल समाज के, रोहिंग्या के, बांग्लादेशियों के नाम कटवा रहे हैं। हम इसकी कड़ी निंदा करते हैं और ये एक पूरे पूर्वांचल समाज के खिलाफ साजिश है। एक तरफ उनको कहा जा रहा है कि वो रोहिंग्या हैं, यूपी और बिहार से आए हुए दिल्ली के अंदर बसे हुए लोग जिन्होंने जो 30-30, 40-40 साल से दिल्ली में रह के और दिल्ली को बनाने का काम कर रहे हैं, उनको रोहिंग्या कैसे कहा जा सकता है, उनको बांग्लादेशी कैसे कहा जा सकता है? उनको नाम कटवा के एक तरफ उनकी नागरिकता छीनी जा रही है, भारत में रहने का अधिकार छीना जा रहा है, और दूसरी तरफ हम सब जानते हैं कि वोटर कार्ड की वजह से बहुत सारी सरकारी सुविधाएं मिलती हैं, वो सारी सरकारी सुविधाएं भी छीनी जा रही हैं। और ये क्यों किया जा रहा है?